ને મળી એમ કહી શકાય કે ભારતને જ્યારે તેની યજમાની મળી છે ત્યારે સૌ કોઈ ભારતીય માટે ખૂબ જ ગર્વની વાત છે, કારણ કે એક મલ્ટી સ્પોર્ટ ઇવેન્ટ જે દર 4 વર્ષે યોજાતી હોય છે, કોમનવેલ્થ ગેમ્સ, કે જેની યજમાની ભારત કરવા જઈ રહ્યું છે. બીજા ઘણા બધા દેશો પણ ક્યાંક આ રેસમાં હતા, પરંતુ ભારતને આ યજમાની મળી છે. અને એમાં પણ ખાસ કરીને ગુજરાતીઓને સૌથી વધારે ગર્વ થાય કે જ્યારે અમદાવાદ ખાતે આ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેની તૈયારીઓ એમ તો આપણે ઘણા વર્ષોથી જોઈ રહ્યા છે, પરંતુ ગઈકાલે જે જાહેરાત થઈ છે, ખૂબ જ મહત્વની જાહેરાત એવું કહી શકાય છે કે ઓફિશિયલી જ્યારે આ ડિક્લેર કરવામાં આવ્યું ત્યારે સૌ કોઈ માટે આ ખુશીના સમાચાર કહી શકાય છે, કારણ કે આ ખૂબ જ ઐતિહાસિક નિર્ણય છે કે ભારત દેશ કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા જઈ રહ્યું છે. અને લગભગ 15 થી 17 જેટલી વિવિધ રમતોનું એકસાથે મેનેજમેન્ટ કરવામાં આવશે, ને તેની માટે કેવા પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત હશે, જેને આપણે ઘણા સમયથી ડેવલપ થતા જોઈ રહ્યા છે. એની સાથે હું એ પણ કહીશ કે જ્યારે બહારના દેશોની વાત કરીએ ત્યારે ઘણી બધી બાબતોમાં હજી પણ આપણે એક વિકસિત દેશ તરીકે નહીં, વિકાસશીલ દેશ તરીકે આપણે આપણા દેશને જોઈએ છે. ત્યારે સ્પોર્ટ્સ ક્ષેત્રની વાત કરીએ, રમતગમત ક્ષેત્રની વાત કરીએ તો ઘણું બધું ડેવલપ કરવું પણ પડશે. ઘણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે તે હજી ડેવલપ નથી પણ, પરંતુ તે માટે આપણે કેટલા તૈયાર છીએ, કારણ કે વાત જ્યારે કોમનવેલ્થ ગેમ્સની હોય ત્યારે ન માત્ર સ્પોર્ટ્સ એક્ટિવિટી, સ્પોર્ટ્સ માટેની સુવિધાઓ, પરંતુ તે ઉપરાંત પણ ઘણી બધી એવી ફેસિલિટીઝ છે જે ડેવલપ કરવી પડશે, ને જેની માટેની તૈયારીઓ આપણે કરી રહ્યા છે. કેટલા સફળ થઈશું અને કઈ રીતે આજે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને ભારત દેશ અને અમદાવાદ કેટલું તૈયાર, તેની માટે વાત કરવા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે દીપેશ શેઠજી છે, જેઓ સેક્રેટરી છે ઇવેન્ટ મેનેજમેન્ટ ફેડરેશનના, અને એની સાથે આપણે જણાવી દઉં કે માર્કોમ સ્પોર્ટ્સના ફાઉન્ડર છે, પણ તેમના અંડરમાં ઘણી બધી સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભ, મેરેથોન જેવી જે સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન છે જે તેમના ઓબ્ઝર્વેશન હેઠળ, તેમના અંડર હેઠળ કરવામાં આવ્યું છે. તો તેમની પાસેથી આપણને ઘણું બધું જાણવા મળશે. અને પદ્મિન બુચ છે, જે જીસીસીઆઈના એડવાઇઝર છે, એમની પાસેથી આપણને જાણવા મળશે કે કેવા પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આપણે તૈયાર છે. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. થેન્ક યુ. દીપેશજી, સૌથી પહેલા આ કેટલી મહત્વની વાત, કારણ કે આપે જે પ્રકારે મેં આપનું ઇન્ટ્રોડક્શન આપ્યું કે ખેલ મહાકુંભ હોય, મેરેથોન હોય, જેવી ઘણી બધી સ્પોર્ટ્સ એક્ટિવિટી જ્યારે થઈ છે ત્યારે આપના ઓબ્ઝર્વેશન હેઠળ થઈ છે, પણ એ બધા કરતાં આ કોમનવેલ્થ ગેમ આ કેટલી અલગ અને આ કેટલો ઐતિહાસિક નિર્ણય કહી શકાય છે જ્યારે ભારત દેશ તેની મજમાન કરી રહ્યું છે? તો સૌપ્રથમ તો હું એ કહીશ કે અમદાવાદ માટે અને ગુજરાત માટે આ બહુ ગૌરવની વાત છે. આજે ઘણી વખત હું નેશનલ લેવલના ન્યૂઝ ચેનલ જોઉં છું, જ્યાં આગળ પૂરો છેલ્લે કદાચ વેધર રિપોર્ટ આપે છે, જેમાં અમદાવાદનો વેધર રિપોર્ટ આપવો એ લોકોને જરૂરી નથી લાગતો. કદાચ મુંબઈ, દિલ્હી, કલકત્તા, ચેન્નઈ, બેંગ્લોર એવા બીજા સિટીઝનો વેધર રિપોર્ટ આવે છે, પણ ગુજરાતનો કે અમદાવાદનો વેધર રિપોર્ટ નથી આપવાની તસ્દી લેતા. સો એ તમામ લોકો માટે આ એક સારા ન્યૂઝ છે. અને કદાચ મારું એવું માનવું છે કે કોમનવેલ્થ ગેમ અહીંયા આગળ આવ્યું, પણ એનો પાયો આજથી 15 વર્ષ પહેલા નંખાયો હતો. આ એક દિવસની મહેનત કે એક મહિનાની કે 6 મહિનાની મહેનત નથી. મને યાદ છે 2010માં સૌ પ્રથમ વખત ગુજરાતમાં ખેલ મહાકુંભ એવો એક કન્સેપ્ટ રજૂ કરવામાં આવેલો હતો ગુજરાત ગવર્મેન્ટ દ્વારા. અને એ જ્યારે સૌ પ્રથમ વખત થયો હતો ત્યારે મને યાદ છે કે લગભગ 16 જેટલી સ્પોર્ટ્સ કેટેગરીઝ હતી અને 13 લાખ જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યાંથી અવિરત એ ચાલતું આવ્યું છે. અને અત્યારે હાલની તારીખમાં લગભગ 26 જેવા સ્પોર્ટ્સ ઇન્ક્લુડિંગ પેરા સ્પોર્ટ્સ ગણીએ તો લગભગ 26 જેટલા સ્પોર્ટ્સ ઇન્ક્લુડ કરેલા છે. અને 45 લાખ લોકો ગુજરાતમાંથી એની અંદર ભાગ લઈ રહ્યા છે. આ આખું માઇન્ડસેટ અને ફ્રેમવર્ક સેટ કર્યું છે કે જે 15 વર્ષની મહેનત પછી આજે ગુજરાતને આવું કંઈક મળી રહ્યું છે, અમદાવાદને આવું કંઈક મળી રહ્યું છે. તો આના માટે હું સૌ પ્રથમ તો દરેક અમદાવાદીને, દરેક ગુજરાતીને, દરેક ભારતીયને હું કોંગ્રેચ્યુલેશન કહીશ. અને આ સાથે ખાસ કરીને હું જે આપણું એડમિનિસ્ટ્રેશન છે, ગવર્મેન્ટ છે, અને જે વિઝનરી આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે કે જે તે સમયે 2010માં જ્યારે ચીફ મિનિસ્ટર હતા, એમણે જે સપનું જોઈતું કે 2010માં ખેલ મહાકુંભ ચાલુ કર્યું અને લોકોમાં જાગૃતિ પેદા કરી. નાઉ ધેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અને એ બધી અથાક મહેનતને કારણે એ પછી બી આપણા જે અત્યારે કરંટ સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેશન અને મેનેજમેન્ટ જે છે એ લોકોએ પણ અદ્ભુત આની પાછળ મહેનત કરી છે કે જેને કારણે આજે આપણે એના ફ્રૂટ જોઈ રહ્યા છીએ. જી બિલકુલ બિલકુલ બિલકુલ. શું કહેશો પદ્મિનજી, આ કેટલો ઐતિહાસિક નિર્ણય આપને પણ શું લાગે છે? અને સાથે સાથે આપણે ઇન્ટરનેશનલ લેવલના ગ્રાઉન્ડ ફેસિલિટી, એની સાથે એ જે રૂલ્સ રેગ્યુલેશન્સ હોય બધું જ ફોલો કરવાનું રહેશે?
એની સાથે એની માટે આપણે કેટલા તૈયાર, અને ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે રોકાણની જરૂરિયાત છે એની માટે કેટલી તૈયારી જોવા મળી રહી છે? ઐતિહાસિક એટલે કે લેન્ડમાર્ક ડિસિઝન તો છે જ ચોક્કસ, અને દિનેશભાઈ જોડે હું એગ્રી થાઉં છું. આપણા સર્વો માટે ગર્વ લેવાની વાત છે, ખાલી નામ માટે નહીં. ગર્વ લેવા એટલા માટે કે આપણને સિલેક્ટ કરે છે. આ બધું સિલેક્શન પ્રોસેસ બહુ ઇઝી નથી હોતી. હમ એ તો સાહેબ હું બી એટલી કહું છું કે હવે પીરિયડ એવો આવ્યો છે કે જ્યારે કોમનવેલ્થ ને બધી ગેમ્સ રમાડવા માટે વેન્યુ લોકો શોધવા પડે છે. એટલે બંને વસ્તુ ભેગી છે, આપણે રિયલિસ્ટિક રહેવું જોઈએ. પણ આપણને મળ્યું એ અગત્યનું છે, ઇઝી નહોતું. ઘણા વખતે આપણે ટ્રાય કરીએ છીએ. એક વસ્તુ તો કોઈને લાગે કે આ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના એડવાઇઝર કે MSME લગતા એક્સપર્ટ પોસ્ટને લગતા ડિસ્કશનમાં શું કામ વાત કરે છે અને શું કામ બોલાયા છે મને, પણ લેટ મી ટેલ યુ આઈ એમ હેપી. મેં દિલીપભાઈને મેં કીધું હતું કે ઇટ ઇઝ સો ડાયરેક્ટલી રિલેટેડ. ઇટ્સ એન ઇકોનોમિક એક્ટિવિટી. એ અર્થકારણને લગતી જ એક્ટિવિટી છે. જી બિલકુલ. સ્પોર્ટ્સ તો છે, પણ એ અર્થકારણ આખી દુનિયામાં સ્પોર્ટ્સ છે એ અર્થકારણ છે એકદમ જોડાયેલું છે. જી મેં પહેલા જ અગાઉ કહ્યું ને કે પદ્મિનીભાઈ, આ જે કોમનવેલ્થ ગેમ્સ યોજાવા જઈ રહી છે એમાં ખાલી સ્પોર્ટ્સ એક્ટિવિટી વાત નથી, પણ બીજા પણ ઘણા બધા ફેક્ટર્સ છે કે જેના ઉપર ધ્યાન આપવું પડશે. હવે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત, તૈયાર કેટલા છે આપણે? નેચરલી એટલા તૈયાર તો ના જોઈએ, ને હજી 5 વર્ષની વાર છે. પણ આપણું ટાર્ગેટ છે કે 2028 એન્ડ કે 2029 ની શરૂઆત સુધીમાં બધું તૈયાર કરી નાખવું બને ત્યાં સુધી, તો જ મેળ પડે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે નોર્મલી અત્યાર સુધી કન્સેપ્ટ એવો હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે રોડ હોય અને એરપોર્ટ હોય. હવે આ સ્પોર્ટ્સ આવે એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે સ્ટેડિયમ હોય. આ વસ્તુ કોમનવેલ્થ જેવી મોટી ગેમ રમાડો, ઇન્ટરનેશનલ લેવલ રમાડો ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ કોમ્પ્લેક્સ વસ્તુ છે, બહુ જ કોમ્પ્લેક્સ વસ્તુ છે. કારણ કે એમાં સ્પોર્ટ્સને લગતી દરેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવા પડે, હોય તો એનો અપગ્રેડ કરવા પડે. પછી એ જે સ્પોર્ટ હોય એને સપોર્ટ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું પડે. કારણ કે હોકી રમાય છે તો હોકી તો મેદાન પર રમવાની છે, પણ હોકીને લગતું જે બેકગ્રાઉન્ડ તૈયાર કરવું પડે એ અલગ હોય પાછું. એના પ્રેક્ટિસ માટે સેશન કરવા પડે, કેટલું કરે. એવી રીતે દરેક સ્પોર્ટ્સને એ પ્રમાણે જોઈએ એક વસ્તુ. પછી એના ઉપરાંત જે આવે છે એ લોકોને રહેવા માટેની ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એક્સપેક્ટેડ કે 10,000 એથ્લેટ આવશે, લગભગ એટલીસ્ટ 10,000 એથ્લેટ આવશે. આજની તારીખે અમદાવાદમાં લગભગ 5,000 જેટલી હોટલો છે, 3 to 5 સ્ટાર રૂમ વાળી હોટલ. 3 to 5 સ્ટાર રૂમ વાળા 5,000 રૂમ છે અમદાવાદમાં. અને નેક્સ્ટ 1 કે 1.5 વર્ષમાં બીજા 3,000 રૂમ આવી રહ્યા છે એઝ પર ધ એસ્ટિમેટ. એટલે 8,000 છે. એના ઉપરાંત તમે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલો જુઓ કે જે એને અપગ્રેડ કરવામાં આવશે આના માટે, કારણ કે હોસ્ટેલ એ બહુ જરૂરી છે આ બધામાં, એને અપગ્રેડ કરવામાં આવશે. પણ એવું માનવામાં આવે છે, હું ક્રેડાઈવાળા જોડે વાત કરતો હતો, એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં પર્ટિક્યુલર અમદાવાદ અને આજુબાજુ એરિયામાં લગભગ 20,000 રૂમની જરૂરિયાત પડશે. 20,000 રૂમ એટલે વ્યવસ્થિત રૂમ, કે જ્યાં વ્યવસ્થિત એથ્લેટ રહી શકે એ જાતના રૂમની વાત કરું છું. ઓકે, એટલે કારણ કે આમાં શું છે કે એથ્લેટ પોતે તો એથ્લેટિક ગામ વિલેજ ઉભો કરી ત્યાં રમવા જશે, પણ એની જોડે શું વોટ એની જોડે જે લોકો આવ્યા છે આપણે ત્યાં, એટલે આ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયું. મેઇન સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની સપોર્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ત્રીજું રહેવાની વ્યવસ્થા. ચોથી મેડિસિનલ વેલ. મેડિસિનના બહુ મોટા પાયે સેન્ટર ઉભા કરવાનો છે, સ્ટેડિયમની નજીક જ, સ્ટેડિયમની દૂર, અને એક સેન્ટ્રલાઇઝ કે જે સારામાં સારું હોય કંટ્રોલ રૂમ થયું. કારણ કે આમાં હાઈએસ્ટ લેવલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિન ઊભી કરવી પડશે. ઓકે, પછી આવે છે એ ટ્રાન્સપોર્ટ. આપણે તો માનીએ નહીં, પણ ત્યારે જે એરપોર્ટની હાલત હશે એ જોવા જેવી હશે, મને ખાતરી છે. એ શરૂઆતના એના 15 દિવસ પહેલા. હવે એરપોર્ટ, અમદાવાદનું એરપોર્ટ આજની તારીખે સારું આપણને લાગે છે, પણ કોઈ જાતની રીતે સક્ષમ નથી આ જાતના પેલા કરવા માટે. પણ એ થઈ શકે એવું છે અને કરશે, મને ખાતરી છે. પણ અત્યારે કેટલા પડકારો દીપેશજી આપને લાગી રહ્યા છે આમાંથી પદ્મિનજીએ જે વાત કરીને? આમાં સૌથી મોટો પડકાર એ છે કે એના જે સ્પોર્ટ્સને લગતી સપોર્ટ સર્વિસ ઊભી કરવી ને, જે હાઈલી ટેકનિકલ છે, દિનેશભાઈ જે વધારે કહી શકે, હાઈલી ટેકનિકલ એ મોટો પડકાર છે. અને બીજો પડકાર એ છે કે લોકોને ઇન્વોલ્વ કરવા. જી બિલકુલ. દીપેશજી, ઘણા પડકારોની વાત અહીંયા પદ્મિનજીએ કરી. હવે આપને શું લાગે છે, આપનો જે એક્સપિરિયન્સ છે તેના પરથી આપનું શું કહેવું છે? ગેમ્સ વિલેજ અને કરાઈ ખાતેનું જે સ્પોર્ટ્સ હબ ડેવલપ કરવાનું છે એ પણ કેટલો મોટો પડકાર હશે? See, it is certainly a challenge, but we have seen that the government of Gujarat, government of India is capable to handle such kind of challenges. અને આ રીતે જ્યારે બી કોઈ ઇન્ટરનેશનલ ઇવેન્ટ થાય છે, જેમ કે હમણાં જ આપણે G20 સમિટ જોઈ હતી. This is for the first time India has hosted G20 summit. So એ એક નેક્સ્ટ લેવલનો એક્સપિરિયન્સ લોકોને કરાવ્યો હતો.
સૌથી મોટી ચેલેન્જ એ હશે કે જ્યારે આ 5-6 હજાર એથ્લીટ, એમના કોચિસ, એમનો સર્વિસ સ્ટાફ, એ લોકો જ્યારે અહીંયા આગળ આવશે, હવે દે મસ્ટ હેવ એક્સપિરિયન્સ ઇન વેરિયસ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ. એટલે એ લોકો અહીંયા આગળથી એક યુનિક એક્સપિરિયન્સ કેરી કરે, એ અગત્યની વસ્તુ છે. બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બેઝિક એમ્યુનિટીઝ છે, સર્ટનલી ઇટ ઇઝ અ ચેલેન્જ, અને વિચ આઈ એમ શ્યોર કે ગવર્મેન્ટ would be working on the same. But at the same time, the challenge would be કે આવનાર દરેક વ્યક્તિ એક પોઝિટિવ મેસેજ, એક પોઝિટિવ ઇમેજ અમદાવાદ માટે, ગુજરાત માટે અને ઇન્ડિયા માટે કેરી ફોરવર્ડ કરીને જાય અને લાઈફ ટાઈમ કદાચ એ મેમરીમાં રાખે. દેટ ઇઝ એકચ્યુઅલી અ બિગ ચેલેન્જ અકોર્ડિંગ ટુ મી. જી અને ખાસ કરીને જ્યારે વાત આપણે ઇન્ટરનેશનલ લેવલના ગ્રાઉન્ડ્સની કરીએ અને જેટલી જે રમતો અહીંયા રમાવાની છે એના વિશે પણ જો વાત કરીએ તો કેવા પ્રકારની આઈઓએ વાળી બધી જ ઇન્ટરનેશનલ લેવલની ગેમ્સ અહીંયા જોવા મળશે. એની સાથે સાથે એની માટેના એથ્લેટ્સ આપણને જ્યારે અહીંયા બહારથી પણ આવે અને ભારત દેશના પણ હોય ત્યારે એમની માટેની ટ્રેનિંગ, આ બધી ફેસિલિટી પણ કેવી રીતની જોવા મળશે અમદાવાદમાં ખાસ કરીને? અમદાવાદમાં જોઈએ તો અમદાવાદ અને ગાંધીનગર થઈને ઘણા ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના, જેમ કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, બેઉના પુષ્કળ કેમ્પસ છે. બેઉ અલગ અલગ પ્રકારની અદ્ભુત એફર્ટ્સ મૂકી રહ્યા છે. જેમ કે અત્યારે કદાચ ગુજરાતમાં ગણીએ તો ગવર્મેન્ટ દ્વારા લગભગ 45 થી 50 જેટલા સ્વિમિંગ પુલ ઓપરેશનલ છે. તો આ દરેક સ્વિમિંગ પુલ, હમણાં જ આપણે જોયું કે વીર સાવરકર કોમ્પ્લેક્સ છે, નારણપુરામાં બન્યું છે. ઇફ યુ સી ઓવરઓલ ધ એમ્યુનિટીઝ એન્ડ ફેસિલિટીઝ, એ કદાચ ઇન્ટરનેશનલ જેટલા બી આપણે સ્ટેડિયમ્સ અને સ્ટેડિયમમાં વિઝિટ કરેલી છે એના કરતાં બી એક આગળના લેવલનું, એક એડવાન્સ લેવલનું છે. ત્યાં આગળ દરેક રીતની ફેસિલિટીઝ અવેલેબલ છે. બહુ ઓછા ટાઈમમાં આપણે જોઈશું કે અત્યારે જે એક્ઝિસ્ટિંગ ફેસિલિટી છે જે ગવર્મેન્ટ દ્વારા, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થશે. એ સિવાય નવા કોમ્પ્લેક્સીસ અને નવા પ્રિમાઇસીસ બી ડેવલપ થઈ રહ્યા છે. સો મારા હિસાબે એક વસ્તુ ઇટ ઇઝ ફોર શ્યોર કે ધેર આર લોટ્સ ઓફ ચેલેન્જીસ, પણ આ એક ગુજરાત માટે અને અમદાવાદ માટે એક નવી ઓળખ થશે. અને ભવિષ્ય માટે પહેલા કેવું હતું કે જ્યારે પેરેન્ટ્સ વર નોટ ગેટિંગ રેડી કે મારા છોકરાને હું સ્પોર્ટ્સમાં મોકલું કરીને, જ્યારે અત્યારે છેલ્લા 10 વર્ષથી મેં ટ્રેન્ડ આખો ચેન્જ થયેલો જોયેલો છે. એક નાનું એક્ઝામ્પલ આપી, તમારી એક વાપીમાં ક્લબ છે, ધ સ્પોર્ટ્સ ક્લબ ઓફ વાપી. ત્યાં આગળ અમારી પાસે ઓલિમ્પિક સાઇઝનું સ્વિમિંગ પુલ છે. ત્યાં આગળ એક પેરેન્ટ છે કે જે ફ્લાવર્સનો બિઝનેસ કરે છે. એ સવારે 3:30 ઉઠે છે, 3:30 થી 5:30 વાપીને આજુબાજુના મંદિરોમાં ફ્લાવરની ડિલિવરી કરે છે. 5:30 એમના છોકરાને લઈ અમારા સ્વિમિંગ પુલમાં 6 વાગે પહોંચે છે. 6 થી 7 સ્વિમિંગ કરે છે, 7 વાગે સ્કૂલે મૂકે છે. જ્યારે 3 વાગે એની સ્કૂલ પૂરી થાય ત્યાંથી એને લઈ પાછા સ્વિમિંગ પુલ ઉપર આવે છે. 1 કલાક એક્સપર્ટ ટ્રેનિંગ કરે છે અને પછી એ ઘરે જાય છે. સો પેરેન્ટ્સમાં આટલી બધી જાગૃતતા આવી છે. So that is actually a big positive move which I can see right now. કે જે છે એક દિવસનું આ ના થઈ શકે, એ બહુ બધા લોકો દ્વારા પુષ્કળ એફર્ટ્સ મૂકી છે, એટલા માટે આ લેવલ ઉપર જઈ રહ્યું છે. અને વી આર રિયલી સો હેપી કે આ જે એફર્ટ્સ છે કે જેમાં કોમનવેલ્થ બી અહીંયા આગળ આવી રહ્યું છે. સો એને કારણે આપણે ગુજરાતીઓને, આપણે અમદાવાદીઓને એક સ્પોર્ટ્સ માટેનું એક અલગ જ માઇન્ડસેટ જોવા મળશે. બિલકુલ અને અમદાવાદીઓની વાત હોય ત્યારે પદ્મનજી શું કહેશો? આપણે સૌ તો અમદાવાદીઓ જ કહી શકાય. ગર્વની વાત તો છે, પણ એની સાથે સાથે અમદાવાદની પસંદગી કેમ થઈ એ પણ એક પ્રશ્ન છે. આપને શું લાગે છે અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા મળે અમદાવાદ કેમ? લોકોનો સપોર્ટ ને લોકોનું એન્વાયરમેન્ટ બહુ અગત્યનું છે. તો મને ખાતરી છે કે જેમ જેમ મૂડ આવતો જશે, સ્પિરિટ ધરતો જશે ને, એટલે લોકોનો ખ્યાલ આવશે કે આ તો આપણું છે. અને એ બહુ જ જરૂરી છે કે લોકલ સિટી કે સ્ટેટના લોકો એમાં ઇન્વોલ્વ થાય ને, તો જ કોઈ આવો આટલો મોટો લેવલ ઇવેન્ટ સારો થઈ શકે. લોકો અંદર જોડાવવું પડશે. યા થોડી ભાડભારી પડવાની છે, ઇટ્સ અ પાર્ટ ઓફ ધ ડેવલપમેન્ટ. એટલે એ બહુ જરૂરી છે. બીજું અગત્યનું એ છે કે જે અમે શરૂઆતમાં અર્થકારણની વાત કરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ, કે આની કોસ્ટ કેટલી થશે ઓવરઓલ. અત્યારે અત્યારે જે લોકો એકચ્યુઅલી કોસ્ટ એસ્ટિમેટ કરી નથી, પણ ગ્લાસગોમાં, યુકે ગ્લાસગોમાં જે અત્યારે થઈ રહી છે 2026માં આ કોમનવેલ્થ ગેમ, એનો એસ્ટિમેટ એ લોકોએ લગભગ 1200-1300 કરોડ એસ્ટિમેટ કરેલો છે. અને આખો આઈડિયા એવો છે કે જેમ જેમ કોમનવેલ્થ ગેમ થતી જાય એમ કોસ્ટ થોડી ઘટાડતી જવી, એવો આઈડિયા છે. એટલે આપણે હું માનું છું કે આપણો વારો આવશે ત્યાં સુધીમાં એની કોસ્ટ 1200-1000 કરોડની આજુબાજુ થશે. દેટ ઇઝ વન પાર્ટ. અગત્યનું એ છે કે એનો હેન્ડલ કેવી રીતે, છેલ્લે આપણે 2010માં કોમનવેલ્થ કરી હતી. 20 વર્ષ પહેલા ઇન્ડિયાએ કરી હતી છેલ્લે. એના પછી સીધી અહીંયા આવે અત્યારે. 2010નો રેકોર્ડ આપણો અનફોર્ચ્યુનેટલી સારો નથી ઇન ટર્મ્સ ઓફ મિસમેનેજમેન્ટ, કરપ્શન, ઘણા પાયે કરપ્શન.
અને જેટલું ધાર્યું હતું એટલું સારું ના થઈ શક્યું અને એનો એ વખતનો એસ્ટિમેટ હતો એનાથી એનો લગભગ 5 થી 7 ગણા એસ્ટિમેટ થઈ ગયો હતો કોસ્ટનો. એટલે આપણે એ બી ધ્યાન રાખવું પડશે. પણ ફોર્ચ્યુનેટલી પોલિટિકલ પાર્ટીને નવા ના જઈએ, પણ ગવર્મેન્ટ અત્યારની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં કટિબદ્ધ છે આના માટે, એટલે વાંધો ના આવવો જોઈએ એમ માનું છું. પણ તમે કીધું એ પ્રમાણે હું ઓલવેઝ માનું છું કે લોકોને ઇન્વોલ્વ કરવાનું ચાલુ કરી દેવું જોઈએ. 6-8 મહિનામાં લોકોનો સ્પિરિટ કે આ તમારો છે. થોડી તકલીફ પડશે પણ તમને ફાયદો બી થશે. આમાં એમ્પ્લોયમેન્ટ જનરેટ કેટલું બધું થવાનું છે, રોજગારી વધવાની શક્યતા ઘણી વધારે છે. પણ એની સાથે સાથે ખર્ચની પણ વાત કરવી પડે. દીપેશજી, આપને શું લાગે છે કે આપણે જે કોસ્ટ હશે, જે એક્સપેન્સ હશે, એને કેટલું કંટ્રોલ કરી શકીશું? બીકોઝ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા 2026માં ખર્ચ વધારાના કારણે જ આ યજમાની છોડી દીધી હતી. તો આપણે ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ નિયંત્રણ માટે, એટલે કોસ્ટ કંટ્રોલ માટે બીજા અન્ય દેશોની સાથે જો કમ્પેરિઝન કરીએ તો કેવા પ્રકારની પદ્ધતિ અપનાવીશું? ટુ બી ઓનેસ્ટ વિથ યુ, કદાચ હું એનો બહુ પ્રિસાઇઝ આન્સર તો નહીં આપી શકું, જી જી પણ મારું સ્પષ્ટપણે એવું માનવું છે કે નોટ ઓનલી ફોર ધ સ્પોર્ટ્સ, પણ બીજા ઘણા એવા ડિપાર્ટમેન્ટ, જેમ કે સ્પેસ ડિપાર્ટમેન્ટમાં આપણે જોયેલું છે કે જ્યારે ચંદ્રયાન ગયું તો કદાચ અમેરિકામાં એક મૂવી બને એના કરતાં ઓછા કોસ્ટમાં આપણે ત્યાં આગળ સક્સેસફુલી મોકલી શક્યા હતા. એવી જ રીતે અહીંયા માટે બી મેં ઘણું બધું વાંચેલું છે કે જેમાં આપણે બહુ ઓછી કોસ્ટમાં એક સારો ઇન્ટરનેશનલ ઇવેન્ટ અહીંયા ઓર્ગેનાઇઝ કરી શકીએ એમ છે. દીપેશજી, અને મહાકુંભ થયું, મેરેથોન, જે સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ થઈ, ઇવેન્ટ થઈ, જેનું આપણે ઓબ્ઝર્વેશન કર્યું હશે, એમાં શું ખાસ આપણે જોયું છે કે જે પદ્ધતિ આપણે અહીંયા પણ અપનાવી જોઈએ કે આ ઇવેન્ટ એના કરતા ઘણી મોટી છે, પણ સ્ટીલ સક્સેસ જે પણ ઇવેન્ટ છે, જે આપણે જોઈ, જે ઓબ્ઝર્વેશન કર્યું, એમાંથી શું શીખવા જેવું છે, જે આગળ લઈને આપણે કોમનવેલ્થ ગેમ્સમાં પણ ચાલી શકીએ છીએ? એટલે મારા હિસાબે તો આ જે દરેક સપોઝ મેરેથોન છે, સો દેટ ક્રિએટ્સ અવેરનેસ અબાઉટ ધ ફિટનેસ, કે લોકોમાં રન કરે એને કારણે ફિટનેસ મેન્ટેન થાય. દેટ ઇઝ એક સારો મેસેજ ત્યાં આગળ જાય. બીજું જે ખેલ મહાકુંભ, જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સ્પોર્ટ્સ, યુથ અને કલ્ચર ડિપાર્ટમેન્ટ દ્વારા આટલા વર્ષોથી કરવામાં આવે છે, સો એમાં લોકોને, સામાન્ય નાગરિકોને પ્રોત્સાહન આપવાની વાત છે. એક છોકરો જ્યારે ખેલ મહાકુંભના ક્વોલિફાયર માટે જતો હોય છે અથવા તો એમાં નેક્સ્ટ લેવલ ઉપર જતો હોય છે, તો એની અને એના ફેમિલીની જે એનર્જી હોય છે, જે એ કોઈ રીતે ડિસ્ક્રાઇબ થઈ શકે એવી નથી. અને આ એ સ્કેલ ઉપર લઈ ગયા છે કે જેમાં 45 લાખ લોકો રજીસ્ટ્રેશન કરાવે છે, પાર્ટિસિપેટ કરાવે છે ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર જઈને. થોડું ઘણું મિસમેનેજ થતું હશે, થોડા ઘણા પ્રોબ્લેમ્સ બી આવતા હશે, આઈ એગ્રી. બટ ઇફ યુ સી બાય એન્ડ લાર્જ કે 45 લાખ લોકોનો એક ઇવેન્ટ કરવો 1 મહિના સુધી ચાલે અને એ જે આખું એટમોસ્ફિયર ડેવલપ થાય છે, દેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, આઈ કેન સી. જી બિલકુલ. અને એક વસ્તુ એડ કરવા માંગીશ કે આપણે સ્પોર્ટ, એકચ્યુઅલી ડાયરેક્ટ સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કદાચ એટલો ખર્ચો કરવો નહીં પડે, કારણ કે આપણે ઓલરેડી તૈયાર કરી રહ્યા છીએ. અત્યારે ઓલરેડી 12 થી 14 જગ્યા ઓલરેડી આઈડેન્ટિફાઈ થઈ ગઈ છે. ત્યાં અલગ અલગ ગેમ રમાશે. વાત એ સિવાયના ફેક્ટર્સની કરીએ કે જે જરૂરી હશે, જેમ કે ઘણા બધા લોકો બહારથી આવશે, તેમણે એ પ્રકારની ફેસિલિટીઝ જોઈતી હશે, ઇન્ટરનેશનલ લેવલની ફેસિલિટીઝ, હોટેલ હોય, રેસ્ટોરન્ટ હોય, કે પછી ટ્રાન્સપોર્ટેશનની જ વાત કરીએ, કનેક્શન. મેં કીધું કે ટ્રાન્સપોર્ટેશન અને ફૂડ એ મેજર ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિક્વાયરમેન્ટ છે, જેનો લોડ અહીંયા એક્ઝિસ્ટિંગ લોકો છે એના પર થોડો ઘણો પડવાની શક્યતા છે, એટલે લોકોને ઇન્વોલ્વ કરવાનો. ફૂડ, રહેવાની અને જમવાની વ્યવસ્થા બહુ અગત્યની છે, કારણ કે જમવા માટે એટલા બધા 10,000 લોકો આવવાના, એથ્લેટ અને સપોર્ટિંગ લોકો દરેક અલગ અલગ કન્ટ્રીમાંથી, લગભગ 80 થી 90 કન્ટ્રીમાંથી આવવાના છે. હવે દરેકની રિક્વાયરમેન્ટ બહુ અલગ હોય છે, દરેકના એક્સપેક્ટેશન બહુ અલગ હોય છે, એટલે ફૂડ વિલ બી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ અને એમાં બહુ જ ધ્યાન રાખવું પડશે. અને ટ્રાન્સપોર્ટમાં તો કદાચ મેનેજ થઈ શકશે, કદાચ થોડું ઘણું, કારણ કે ડેડિકેટેડ હશે, 10 કે 12 સેન્ટરની વચ્ચે એ ડેડિકેટેડ ટ્રાન્સપોર્ટ હશે. પણ અમુક જે રોડ જે અત્યારના સિટી પર વપરાવાના છે, એમાં થોડું ભારણ પડવાની શક્યતા છે. એની તૈયારી રાખવી પડશે, એનો ઉપાય બી થઈ શકે, તૈયારી રાખવી પડશે. ફૂડ વિલ બી ધ મેજર. પણ પદ્મિકભાઈ, આ એક વાત પણ ખરી કે આ કોમનવેલ્થ ગેમ્સ, આ ઇવેન્ટ યોજાવાથી ગુજરાત અને અમદાવાદને પણ ફાયદો થશે. ઘણો ફાયદો, ઘણું ચિત્ર બદલાઈ જશે. 100% ફાયદો થશે. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બેઉ બેનિફિટ થશે આમાં. એટલે આમાં સપોઝ તમે એક નાના વ્યક્તિથી માંડીને કેટલા વોલેન્ટિયર્સ જોઈશે, આની આગળ હાઉસકીપિંગ વાળા કેટલા લોકો જોઈશે, ગાડીઓ કેટલી જોઈશે, બસીસ કેટલી જોઈશે, સાઉન્ડ, લાઇટ, ઓડિયો વિઝ્યુઅલ રિક્વાયરમેન્ટ, એટલે જે સી આ ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી એટલું બધું રેવન્યુ જનરેટ થશે અહીંયા આગળ, કારણ કે આ સ્કેલનો ઇવેન્ટ હોય એટલે દેટ શોકેસીસ કે કેટલી બધી સર્વિસીસ જોઈશે. For service sector, it is certainly going to be a big boost. And I would definitely કહીશ કે boss, if you have money, please start investing in sports. That's what I can say.
જી 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 આમાં જવાબ આવ્યું છે કેટલી છે ખૂબ જ જવાબ આવ્યું છે અગત્યનું હોય છે. કે જી, જી, કોમનવેલ્થ જી. ગેમ થાય ને એના નેક્સ્ટ 2 થી 3 વર્ષ સુધી મિનિમમ એ જે જગ્યાનું ટુરિઝમ એકદમ વધી જાય છે. ઇટ ઇઝ અ પ્રૂવન થિંગ. ઇટ ઇઝ જી જી પ્રૂવન અને થિંગ. ડ્યુરિંગ દેટ ઇવેન્ટ પણ આપણે કહી શકીએ છીએ ને એ તો આવે ને, એ તો આવે, એ તો 15 દાડા ઘણો માટે આવે ને, ફાયદો આપણે એના પછીની 2 થી 3 વર્ષ માટે જે લોકો આવીને જોયું કે આવો હતા, આ તો વર્થ સીઈંગ છે, સારું છે. એટલે જી. ધ વર્લ્ડ વિલ સ્પ્રેડ અને 2 થી 3 વર્ષ મિનિમમ એનું ટુરિઝમ આપણું ગુજરાતનું વધી જવાનું શક્યતા 100% છે. ને આ તો એક જ પાર્ટ છે આર્થિક પાસો, એટલે આપણે 100% ફાયદો થવાનો છે. ઇન્વોલ્વમેન્ટ જરૂર છે બસ. જી. તો લેગસી મેનેજમેન્ટની વાત કરી એટલે કે પોસ્ટ ગેમ લેગસી, તો એને જાળવવા માટે ઉપયોગમાં લેવા માટેની જે તૈયારી હશે તેની વ્યૂહરચના શું હશે, એટલે પછીની વાત પોસ્ટ ગેમ લેગસી શું હશે ખાસ દીપેશજી? પોસ્ટ ગેમ લેગસીમાં એવું છે કે ઇટ રિક્વાયર્સ અ ગુડ અમાઉન્ટ ઓફ પ્લાનિંગ એન્ડ સ્ટ્રેટેજી. સો સૌથી પહેલું જે ઘણા બધા સિટીઝ ઘણા બધા સ્ટેટ્સ કરે છે કે પોસ્ટ ઇવેન્ટ માટે એ લોકો પ્રી ઇવેન્ટ તૈયારીઓ શરૂ કરે છે કે દે સ્ટાર્ટ promoting that particular city, that particular country as a hub for sports, hub for entertainment, hub wherein people can come on a large way. સો એનું પ્રિપરેશન જે છે એ ઘણું પહેલું થતું હોય છે અને પોઝિશનિંગ જે એનું હોય છે જે સિટીનું, સપોઝ અમદાવાદ છે તો એનું પોઝિશનિંગ ઓલ ઓવર વર્લ્ડમાં એ પહેલેથી એ સ્ટાર્ટ કરતા હશે કે જે ભવિષ્યમાં આપણે જોઈશું બી ખરા કે અમદાવાદ કોમનવેલ્થ જે થઈ રહી છે 2030. સો એનું પોઝિશનિંગ અને માર્કેટિંગ બહુ પહેલાથી થશે કે જેની ફોલબેક ઇફેક્ટ આપણને પાછળ મળે. જી 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 ઓકે. તો પદ્મિનજી, ખાસ કરીને જ્યારે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદમાં થઈ રહ્યું છે, આ યજમાની જ્યારે ભારત દેશ કરવા જઈ રહ્યું છે, ત્યારે ઇન્ટરનેશનલ લેવલ ઉપર ભારતની છબી ખાસ સ્પોર્ટ્સ સેક્ટરમાં કેટલી બદલાયેલી જોવા મળશે? લુક, આપણે જેટલા 2 કે 3 વર્ષથી આ પ્રેઝન્ટેશન કરી રહ્યા છે અને એવું નથી કે પ્રેઝન્ટેશન લંડન કે ગ્લાસ્કોમાં કર્યું નથી. એનું લોકો ગઈકાલે જે મિટિંગ હતી એમાં 74 કન્ટ્રીઝ ભાગ લીધો હતો. એટલે આ જે વાત છે એ લોકો જોઈ રહ્યા છે આપણે જે પ્રેઝન્ટેશન કરી રહ્યા છે એક પછી એક. એટલે ઓલરેડી આપણી ઇમેજ બંધાઈ ગઈ છે, કારણ કે ડિસિઝન એમને નથી લેવાતા. એટલે આ જે છે એ ઓલરેડી આપણી ઇમેજ બંધાઈ ગઈ છે કે ઇન્ડિયા સ્પોર્ટ્સનું મેજર ઇવેન્ટ કરી શકે એમ છે, પણ ઇન્ડિયા અધરવાઇઝ ઓલ્સો કોન્ફિડન્ટ આ બધી વસ્તુ કરવા માટે. એટલે આ તો થવાનું જ છે. અને બીજી વસ્તુ કે આપણો કન્ટ્રી, આપણું રાજ્ય અને આપણું સિટી એ તૈયાર થઈ જશે કે હા આપણે મોટા ઇવેન્ટ કરી શકીએ એમ છે. આપણું ફરક વધી જવાનું છે. આ બધા બહુ મોટા અગત્યના ઇનડાયરેક્ટ પણ મીડિયમ ટર્મના ફાયદાઓ છે અને વી મસ્ટ વેલકમ ધીસ. ફોરગેટ અબાઉટ પોલિટિક્સ, વી મસ્ટ વેલકમ ધીસ. જી બિલકુલ બિલકુલ બિલકુલ. અને જે રીતે અત્યાર સુધીમાં પણ અમદાવાદે કોમનવેલ્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ, એશિયન એક્ટિવિટીઝ ચેમ્પિયનશિપ અને AFC અંડર 17 એશિયન કપ ક્વોલિફાયર જેવી ઇવેન્ટ્સનું આયોજન તો કર્યું છે. આ જે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન પણ ચોક્કસપણે ખૂબ જ સફળ રીતે થશે. ભવિષ્યમાં એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ, એશિયન પેરા આર્ચરી કપ અને 2029 વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ પણ અહીં યોજાશે તેવી પણ આપણને માહિતી મળી છે. તો આ બધી જ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ માટે આપણે કેટલા તૈયાર છીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું ડેવલપ થઈ રહ્યું છે તેના વિશે વાત કરવાનો પ્રયાસ કર્યો છે. તો આ બંને દીપેશજી અને પદ્મિનજી મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો વેરી મચ. તો કોમનવેલ્થ ગેમ્સ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેનેજમેન્ટ કેવું જોવા મળી રહ્યું છે, ભારત દેશ તેની યજમાની કરવા જઈ રહ્યું છે ત્યારે તે કેટલી ગર્વની વાત છે. અમદાવાદ તેની માટે કેટલું તૈયાર છે, કેવા પડકારો છે અને કઈ રીતે આપણે એક પછી એક આ પડકારોનો સામનો કરીને આ જે ઇવેન્ટ છે તેને સક્સેસ કરવાની તૈયારી બતાવી રહ્યા છે તેના વિશે વાત કરી છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.